તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. તો આજે અમે જઈએ છીએ ગામડે ને આપણે ત્યાં થઈને બહાર નીકળી ગયા છીએ અને હમણાં તૃષા બેઠી બેઠી હોય. તો જય દ્વારકાધીશ, જય માતાજી. તો આજે અમે જઈએ છીએ ગામડે. તો દડબડિયું લઈને જઈએ ગાડી લઈને ટુ વ્હીલ. તો સારું, હાલો હવે તૈયાર થઈ ગયા, હા થેલો લઈ લ્યો ને હવે નીકળીએ અમે. તો હાર મિત્રો, કન્ટિન્યુ બ્લોગમાં જોડાઈ રહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો લાઈક છે ને સબસ્ક્રાઇબ કરી નાખજો, વિડીયોને શેર કરજો. તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાઈ રહેજો. તો અમે હવેથી નીકળીએ. તો ગાઈસ, ફાઇનલી અમે આને શું કહેવાય, નળ કહેવાય ગામડામાં, અમારી વાડી બાજુ પોગી ગયા છીએ. તો બધા કન્ટિન્યુ જોડાયા રહેજો. તો દીપક જો જાય તો સેને અમારા વાડીમાં જાહેર કરી છે. તો એ કેવી લીલી લીલી છે, ઉનાળામાં કંઈક લીલું જોઈએ ને તો નવાઈ લાગે. તડકો કેટલો ખબર, ભૂક્કા કાઢી નાખે એટલો તડકો. જો આ છે ગુંદો, અને ગુંદામાં ગુંદા આવી ગયા છે ને હરગવો છે. જો છે ને કેવો મસ્ત. અને સામે જો દીપક કાતરા પાડવા જાય છે, કાતરા અને ગળા કાતરા થોડાક તુરાઈ રહીશ. અને આમાં કૂવામાં મધ બેઠું છે. કૂવામાં પાણી કેટલું છે, બાપરે. આમાં કાંક છે ખરું, ઠીક. જો ત્યાં શું કરો, કાતરા પાડતા? હા હે, જોવો મિત્રો, કાતરો. તો ગળા ગળા કાતરા પાડે છે ને જો આ બાજુ ટબ્બા ટબ્બા. હેલો મિત્રો, જો અમે અત્યારે ઘરે પૂગી ગયા છીએ અને અત્યારે શું કર્યું, અંકિલાત બહાર કઈ કરતો વ્યવસ્થિત, બહાર કાઢતા બહાર કઈ કરતા. અમારે ના ઢીંગલા આટો છે ને ફ્રોક બનાવવાનું ચાલે છે. હા અમારે છે પાણી, ભાઈ પાણી. એ ચીવડી કાઢમાં, ચીવડી કાઢમાં. હા, તો જો અત્યારે ઘરે એમ આવી ગયા છીએ અને અમારે પાણી ક્યાં આગળ પાણી ક્યાં રમાડી છે રમત કરીએ છીએ. તો મિત્રોથી ઘરે આવ્યા છીએ ને શું કે હાલમાં માતાજીને કિસ્સો કરવાનો છે. તો માતા એક છે તો એને કિસ્સો બનાવવાનો છે. તો અમે જ્યારે બેઠા છીએ અને ત્યારે તો પાણી રમાડી છીએ. તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાઈ રહીજો. અમારે આજે પાણી રમત કરીએ અમે. હા, અમારા જો ઢીંગલા નવા કપડા લાવ્યા છે, પહેરાવ્યા છે. મસ્ત લાગે, કમેન્ટ માં કહેજો કેવા લાગે. આમ કહી દો, લાઈક શેર સબસ્ક્રાઇબ કરો કે રિંગુ, લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો કે ટીમ એમ કે છે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરજો. એટલે મનમાં બોલે છે કા શીખવા જો ને પછી ઓટોમેટિક એકલી એકલી કર્યા કરે છે. હમણાં એને થોડી ખબર પડે, તમે જોઈ રહ્યા એમનો. તમારે ટ્યુશન સીવતા આવે છે કા સીવતા આવડે ને? જો અહીં સિલાઈ કરવાનું ચાલુ કર્યું. આ લાઇટ ઓટોમેટિક પ્રકાશ વધારે પડે. તો અમારે ટ્યુશન સીવવાનું કામ ચાલુ કરી દીધું આવીને તરત. હવે તો જો મિત્રો, સીવું છું પછી ઢીંગું કપડાં સીવવાશે. એમાં નાની ઢીંગલી માટે કપડાં બનાવવાનું છે કા પાણીકી માટે. હવે મિત્રો જો હવે અત્યારે મેં હે ને માનતા કરી દીધી. જો મેળીમાં શું કહેવાય,
ખીચડો જારો છે તો ખીચડો ખાંડવાનું ચાલુ છે. ત્રિશાને બેઠે બેઠે ખીચડો ઓલો ચારવાનું ખાંડે છે. તો હેલો મિત્રો, જો અમે મેળીમાં દર્શન કરવા આવી ગયા છીએ. તળાવ છે, મસ્ત મજાનું લોકેશન હતા, નજર આવે છે સૂર્યપ્રકાશને. આપણે જવાનું છે, ગાડી અહીંયા મૂકી દીધી છે ને આપણે જવાનું છે નીચે મેળીમાં મંદિર છે ત્યાં. તો આપણે છે ને અહીંયા નીચે કેડી ઉતરીને જવાનું છે. ત્રિશા અને એ આગળ ગયા છે દર્શન કરવા માટે. જો આ છે મેંગો ટ્રી. આંબો કેટલી બધી કેરી આવી છે, જો ઝીણી ઝીણી છે. અને અમે છે મેળીમાં મંદિર. હાલ મિત્રો દર્શન કરી લઈશું મેળીમાં. મેળીમાં દર્શન કરી લે મિત્રો. તો હવે મિત્રો ફાઇનલી જો અત્યારે અમે ઘરે પહોંચી ગયા છીએ ને હવે આમ જો અંધારું થવા એવું દી આથમી ગયો છે. તો આપણે બેઠા છીએ અને આપણે ભાણકીને રમાડીએ છીએ. આ અમારે ભાણકી રમે છે કા. તો હાલ મિત્રો હવે અહીંયા અમારા વ્લોગને વિરામ કરીશું. તો હવે મળીએ એક નવા વ્લોગમાં. અમારી ચેનલને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને શેર કરજો. તો બધા જ મિત્રોને જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. તો મળીએ એક નવા વ્લોગમાં.